કંપનીના કર્મચારીઓ એ, બી અને સી નો સરેરાશ માસિક પગાર 40,000 છે. એટલે કે એ, બી અને સી નો જે છે સરેરાશ માસિક પગાર 40,000 હોય તો ટોટલ કેટલો થાય? 4 તરીના 12 1,20,000 થશે. પછી કીધું છે બી, ડી અને ઈ નો સરેરાશ માસિક પગાર 42,000 છે. તો બી, ડી અને ઈ નો જે છે સરેરાશ માસિક પગાર જે છે 42,000, તો એના ગુણ્યા 3 કરીશું તો 1,26,000 રૂપિયા પગાર થશે. બરાબર, આ 0 જે છે 3 આવશે. પછી એવું કીધું છે કે એફ નો પગાર બી જેટલો જ છે, તો એ, બી, સી, ડી, ઈ નો સરેરાશ માસિક પગાર શું થાય? હવે આપણે આ બધાનો સરેરાશ માસિક પગાર શોધવો હોય તો બધાની જે છે કિંમત હોવી જોઈએ, પણ અહીંયા તો એફ તો આપેલો જ નથી, પણ આપણને ખબર છે કે એફ ની કિંમત બી જેટલી જ છે, તો આ બી ના બદલે હું એફ મૂકી શકું. તો આ શું થઈ જશે? એફ વત્તા ડી વત્તા ઈ થઈ જશે, બરાબર 1,26,000 થઈ જશે. હવે જુઓ, એ, બી, સી, ડી, ઈ, એફ બધાનો સરવાળો મળે, અને બધાનો સરવાળો કેટલો થાય છે? આ થશે 1,26,000 અને આ 1,20,000, એટલે અહીંયા 2 લાખ જે છે 46,000 થઈ જશે. અને સરેરાશ શોધવું છે તો આપણે ટોટલ જે છે 6 લોકોના પગાર વડે ભાગીશું, તો અહીંયા શું થશે? 6 ચોક 24 થશે અને 6 એકા 6, એટલે કે 41,000 આપણો સાચો જવાબ બને. તો 41,000 જે છે એ બધાનો જે છે સરેરાશ પગાર થાય, 41,000.